અમરેલી ગ્રામ્યમાં વસ્તી ગણતરી ફેઝ 2 ની તાલીમમાં શિક્ષકો અકળાઈ ઉઠ્યા। સાવરકુંડલામાં વસ્તી ગણતરીના ફેઝ 2 ની તાલીમમાં શિક્ષકો અકળાયેલા જોવા મળ્યા છે। સાવરકુંડલાની કે હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી રહી છે વસ્તી ગણતરીની તાલીમ। યોગ્ય વ્યવસ્થાઓના અભાવે શિક્ષકોમાં કચવાટ ઊભો થયો છે। સાવરકુંડલાના હાડીડા ગામની શિક્ષિકા ગીતાબહેનની તબિયત પણ લથડી ગઈ હતી। શિક્ષિકાની તબિયત લથડતા શિક્ષકોમાં રોષની લાગણી વ્યાપી ઉઠી। અમરેલી જિલ્લામાં અમુક તાલુકામાં તાલીમનો સવારનો જ ટાઈમ રાખવામાં આવ્યો। સાવરકુંડલામાં બપોરના ટાઈમથી શિક્ષકોમાં રોષ વ્યાપી ઉઠ્યો। તંત્રને અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો સામે તંત્રની ચૂપકીદી જાણે કે જોવા મળી છે। 350 જેટલા શિક્ષકોની વસ્તી ગણતરીની તાલીમની લાચારી। 350 જેટલા શિક્ષકોની વસ્તી ગણતરીની તાલીમમાં તંત્રની અણઆવડત જાણે કે ઊભી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। आज रोज वस्ती गणतरी तालीम अंतर्गत तालीम शुरू थी थी। त्यारबाद जमवामां अने थोड़ाक हवा उजासता प्रश्नों कारण शिक्षकों द्वारा फोन कर बोलवामां आवेल, जेमां एक बेन थोड़ाक बेभान जेवा थई गेला हता। तापमान ऊंचो होवाथी जमवामां थोड़ीक अव्यवस्था हती। अमे कचेरीने वारंवार लेखित मौखिक रजूआत कर्या छतां अमुक तालुकामां अने गुजरातभરના घણા બધા તાલુકામાં મોર્નિંગ સેશનમાં તાલીમ ચાલી રહી છે, છતાં પણ કુંડલા તાલુકામાં બપોરના સમયે તાલીમ આપવામાં આવે છે। જેથી કરીને એનું કારણ એમ કહે છે કે ભાઈ મોર્નિંગમાં કોઈ આવી ન શકે, પણ અમે બધાએ લેખિત બાંહેધરી આપી હતી કે અમે 7 વાગે અહીંયા આવી જઈશું। છતાં પણ તંત્ર દ્વારા એમ કહેવામાં આવ્યું કે નહીં, તાલીમ તો બપોરના સમય જ રહેશે, જેના કારણે સાનુકૂળ પરિસ્થિતિના કારણે તાલીમ ન હોવાથી ઘણા શિક્ષકો અસહ્ય ગરમી અને ગરમીના પ્રકોપના કારણે તાલીમ લેવામાં થોડીક અવ્યવસ્થા જેવું રાખે છે। વસ્તી ગણતરીમાં લગભગ 350 જેટલા શિક્ષકો છે। નગરપાલિકાની જ્યારે તાલીમ હતી ત્યારે સુંદર મજાનું આયોજન હતું, જમવામાંથી માંડી વ્યવસ્થામાં કુલર ગોઠવ્યા હતા। પણ જ્યારથી મામલતદાર સાહેબ કચેરીની જે અમારી બીજી ફેઝની તાલીમ છે એમાં થોડીક વ્યવસ્થા સર્જાતા આ પ્રશ્ન બનેલ છે। તો અમે પણ તંત્રને વિનંતી કરી છે કે શિક્ષકો જેવી રીતે સાથ આપે, તંત્ર પણ અમને સાનુકૂળ પરિસ્થિતિમાં તાલીમનું આયોજન કરી આપે એવી અમારી પ્રબળ માંગણી છે।